हेलो मित्रों, तो आपका स्वागत है हमारा ब्लॉग में। अने हम पैणी गेला है, बायडी का थोड़ा खा त्रास पड़ता है हम पर, એટલે અમે જંગલમાં ભાગી આવતા હે અને સોચ્યું કે થોડાક વિચાર કર્યું અને કીધું કે ભાઈઓ માટે થોડાક વિડીયો બનાવતા હે તો એને થોડીક સમજણ પડતા હે। અને મારી બેટી બાયુ એટલી ખરાબ હે, તમે વાંઢા છો એટલે સારું છે, નકર તમને બાયડીઓના ત્રાસથી કંટાળા આવતા હે। અને મારી બેટી કિચડ કિચડ ચાલુ રાખતા હે અને કારેલાની શાકની ના પાડતા હે તો કારેલાના શાક બનતા હે। એટલા અમારા ઉપર ત્રાસ હે, પણ તમે વાંઢાવ છો એટલે મારા ભાઈ આ સમજી જતા હે મારી વાત કો, અને થોડા થોડા ધ્યાન દેતા હે જિંદગીમાં, નકર હલવાઈ જાઓ પૈણા પછી અને કારેલા જ બાફીને ખાવાના થતા હે તમારે। એટલે મારા ભાઈઓ તમે શાંતિ રાખવાના છે અને તમારે અમારા અડધા અધૂરા હિન્દી બ્લોગમાં સપોર્ટ કરવાના છે। અને આ અમારો ભાઈ હજી વાંઢા છે એટલે એને મેં થોડીક સલાહ દેતા હું, મોટા ભાઈ છું એટલે એને મેં કીધું છે કે તમે ભાઈ થોડીક શાંતિ રાખીને તમે સમજદારીથી થોડાક કામ લેતા હે, નકર તમને બાયુના ફડાકા પડતા હે લગ્ન પછી। અને મારી બેટી કિચુડ કિચુડ ચાલુ જ રખતા હે, દિમાગનો આઠડા કરકે રખા હે।